નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવી છે મહાત્મા ગાંધી વિશે. એ ગાંધી જે ગુજરાતના પોરબંદરમાં જન્મ્યા પછી આખું વૈશ્વિક વ્યક્તિત્વ તરીકે ઉભરી આવી, જેને દુનિયાનો એક એક દેશ ઓળખે છે, એક એક વ્યક્તિ અનુસરે છે, જેને માને છે અને જેને પૂજે છે, એવા એક ઉત્તમ વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધી વિશે ચર્ચા કરવી છે. આમ તો આ દેશ ગાંધીને ના ઓળખતો હોય બને નહીં. ગાંધીમય છે આ દેશ, એવું કહીએ તો એ અતિશયોક્તિ નહીં કહેવાય. પરંતુ હમણાં છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળે છે કે ગાંધીને ગાળો દેવાની એક ફેશન ચાલી છે, ખાસ કરીને યુવાનોમાં. ઘણા યુવાનો ખુલ્લે આમ એવું બોલે છે કે આ ડોસો ન હોત તો ભારતને વહેલી આઝાદી મળત. એને શું કર્યું? શું ગાંધીએ આઝાદી અપાવી છે? આવી બધી ચર્ચાઓ થાય છે, વાતો થાય છે. અને નવાઈની વાત તો એ છે કે આવી વિચારસરણીને પ્રોત્સાહન આપનારો વર્ગ વિશેષ છે. એક વિશેષ પ્રોત્સાહન એમને આપવામાં આવી રહ્યું છે. ત્યારે મારે એ કહેવું જોઈએ કે મિત્રો, કદાચ આજે ગાંધી હોત તો પણ એવું કહેત કે ભાઈ મારા એકલાના આધારે આઝાદી મળી નથી, મેં એકલાએ જ આઝાદી અપાવી નથી. એ તો સ્વીકારનો માણસ હતો. એ તો ખુલીને બોલે કે તમે સાચા છો, હું એવો કોઈ દાવો નથી કરતો કે મેં આઝાદી અપાવી. પરંતુ આપણે જ્યારે આ ગાંધીના દેશમાં છીએ ત્યારે આપણે સવિશેષ વાંચન કરવું જોઈએ, ગાંધી વિશે વિચારવું જોઈએ. ભગવદ્ ગીતા અને ગાંધી આ બે એવી વસ્તુઓ છે કે જેને જેમ જેમ વધારે વાંચતા જશો ને, જેમ જેમ વધારે ઊંડા ઉતરતા જશો ને, એમ કંઈક નવું અને નવું મળતું રહેશે. હું મારી ખુદની વાત કરું છું તો એક જમાનામાં મને પણ આ ગાંધીને ગાળો દેવાનો એક તાવ ચડેલો, દોરવાયેલો કોઈ વિચારસરણીથી. એક વખત ભૂલથી પિતાજીની સામે એવું બોલી ગયેલો કે આ વહેલો મર્યો હોત તો આઝાદી વહેલી મળી જાત. અને પિતાએ આ શબ્દો પકડ્યા અને એમણે કહ્યું, બેટા ચોક્કસ તને અધિકાર છે ગાળો દેવાનો, તું શું જાણે છે એમના વિશે? ત્યારે મારું મોઢું વિલાઈ ગયેલું, શરમાયેલો, ઝંખવાયેલો. કારણ કે આપણી પાસે તો કોઈ ભાથું હતું જ નહીં. આપણે તો જે બહારથી આવેલું એક બે કાનમાંથી સાંભળેલું અને મોઢામાંથી બકેલું, ખબર જ નહીં કે ગાંધી કોણ છે. પછી ગાંધી વિશે વાંચ્યું, ખૂબ વાંચ્યું, દેશના પરદેશના લેખકોને, વિચારકોને વાંચ્યા, અને પછી એવું લાગ્યું કે ગાંધી ગાંધી છે. હું તો ઘણીવાર કહું છું કે રામ, કૃષ્ણ, બુદ્ધ અને મહાવીર એ પછી તરત ને ગાંધીને મૂકવાના થાય. આ બધા ભારતના એવા વ્યક્તિત્વો છે કે જે ભારતની આત્મા બનીને બેઠા છે. એમને બહાર કાઢી લેશે તો ભારત નહીં જીવે. રામકૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ગાંધી આ ભારતની આત્મા છે. એને સાચવવા પડશે, એને સમજવા પડશે. અધૂરું જ્ઞાન નહીં ચાલે. એટલા માટે કહું છું કે ગાંધી ઘણીવાર આપણને મંત્રમુગ્ધ પણ કરે, ગાંધી ઘણીવાર આપણને મૂંઝવે, ઘણીવાર આપણને માર્ગદર્શિત કરે. ગાંધી ગાંધી છે. તમે કોઈ પણ છેડે પહોંચશો ને તો ગાંધી ત્યાં ઊભો હશે, અને એના વગર આપણે ચાલવાનું પણ નથી, ક્યારેય નહીં ચાલે. તમે ખાલી કલ્પના કરો કે 2 ઓક્ટોબર 1869 જન્મેલું એ વ્યક્તિત્વ આજે આટલા વર્ષે પણ આપણી સામે આપણને પ્રશ્નો કરે છે કે તમે જે છો તે બરોબર છે, તમે જે રીતે ચાલી રહ્યા છો તે બરોબર ચાલી રહ્યા છો, તમે જે રીતે વર્તી રહ્યા છો તે બરોબર વર્તી રહ્યા છો. ગાંધી હજુ સવાલો પૂછે છે. દુઃખની વાત એ છે કે ગાંધીના સવાલો હજુ એટલા ને એટલા જ છે, આપણી પાસે કોઈ જવાબ નથી. આપણે વાતો કરીએ છીએ. હા, ક્યારેક પૂજવા વાળા ગાંધીને તસવીરોમાં પૂજે છે, ક્યારેક પૂતળાઓમાં જુએ છે, પણ ગાંધી પૂતળાઓમાં નથી, ગાંધી તસવીરોમાં નથી, ગાંધી લોકોના હૃદયમાં છે. ઘણીવાર કહું છું મિત્રો કે ગાંધીને ભલે શાંતિનું નોબેલ પારિતોષિક ન મળ્યું, શક્ય છે ન મળે, કઈક કારણ હશે નહીં મળ્યું હોય. ગાંધીએ ક્યારે દાવો નહીં કર્યો કે મને આપજો, એના માટે કોઈ પ્રયત્ન નહીં કર્યો હોય. હા, પરંતુ જેને જેને ગાંધી
ના જે અનુયાયીઓ છે એવા વ્યક્તિત્વોને જેમને જેમને મળ્યું છે એ બધા જ ક્યાંક ને ક્યાંક ગાંધીથી પ્રેરાયેલા છે. મેં શબ્દ વાપર્યો ને કે બધા ગાંધીના છુપા અનુયાયીઓ તો છે જ, એ ગાંધીને ફોલો કરે છે. આફ્રિકાના નેલ્સન મંડેલાને લો, એમને નોબેલ પારિતોષિક મળ્યું છે તો એ ગાંધીના અનુયાયી હતા, ગાંધીને માનતા. મ્યાનમારના આંગ સાન સુકીને લો, એ ગાંધીવાદી છે, ગાંધી વિચારથી પ્રેરાયેલા છે. ડેસ્મન્ડ ટુટુને લો કે વાંગરી મથાઈને લો, આ બધા જ ગાંધીને અનુસરે છે અને ગાંધીને અનુસરીને એમણે કંઈક બદલ્યું છે. શાંતિનો રસ્તો, શાંતિની વાત જ્યાં પણ થશે ત્યાં ગાંધી હશે, જ્યાં સાદગી હશે ત્યાં ગાંધી હશે, જ્યાં સત્ય હશે ત્યાં ગાંધી હશે, જ્યાં અહિંસા હશે ત્યાં ગાંધી હશે. ગાંધી ક્યાંય કરતા ક્યાંય બંધિયાર ન હોઈ શકે. ઘણીવાર ગાંધીજી કહેતા કે મારી બે વાતોમાં ક્યાંય તમને વિરોધાભાસ જોવા મળે તો મેં જે છેલ્લે કીધી એને સાચી માનજો. ગાંધી પરિવર્તનશીલ હતા. જો આજે ગાંધી હોત તો એમના ઘણા વિચારોને એમણે કહી દીધું હોત કે આ વિચારો આજે યોગ્ય નથી, અપ્રસ્તુત છે, એને બદલો. એ ક્યારેય બંધિયાર ન બની શકે. મારે આ ગાંધી વિશે વાત કરવી છે મિત્રો. ખાસ કરીને એ લોકો જે ગાંધીને ગાળો દેવામાં બહુ મોટું મહાન પરાક્રમ કરતા હોય એવું માને છે, એવા લોકોને ખાસ ધ્યાન દોરવું છે કે મિત્રો ગાંધીને વાંચ્યા વગર તમે એને ગાળો નહીં શકો. પહેલા વાંચો, પહેલા અંદર ઊંડા ઉતરો અને પછી તમને એવું લાગે કે આ માણસ યોગ્ય નહોતો તો તમને પૂરો અધિકાર છે. બાકી જ્યાં સુધી તમે કિનારે ઊભા છો ત્યાં સુધી તો તમે એને નહીં જ માપી શકો. તમારી પાસે એક નાની ફૂટપટ્ટી છે અને પેલો વ્યક્તિ ખૂબ ઊંચો છે, તમે કેવી રીતે માપ લઈ શકશો? જ્યારે આપણે એના પડછાયામાં ઊભા રહેવાના લાયક નથી ત્યારે કેવી રીતે એને ગાળો દઈ શકીશું? યાદ રાખજો, ગાંધી ગાંધી છે, ગાંધી શાશ્વત છે, ગાંધી ફોરએવર છે, ગાંધી સદા બહાર છે, કાયમ છે અને કાયમ રહેશે. યાવત ચંદ્ર દીવા કરો એવું કહેવાય ને કે જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક ગાંધી તેરા નામ રહેગા. ગાંધી છે અને રહેવાના છે. તમારી કે મારી ગાળોથી એ પૂછાઈ જવાનો નથી. એ સૂર્ય છે ને એની સામે જો ધૂળ ઉડાડશો ને તો એ આંખમાં પડશે, એ સૂર્યને ઢાંકશે નહીં. ખાસ યાદ રાખજો. અને બીજું મિત્રો, આપણે આઈન્સ્ટાઈનને માનીએ છીએ, આઈન્સ્ટાઈનનો ઘણીવાર ઉલ્લેખ કરીએ છીએ કે દુનિયાનો મહાન વૈજ્ઞાનિક, મહાન વિચારક, તો એ પણ કહે જ છે કે આવનારી પેઢીઓ નહીં માને કે કોઈ હાડ ચામનો બનેલો માણસ આ પૃથ્વી ઉપર વિહરતો હતો. એ આઈન્સ્ટાઈન છે. અરે એવો ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ પણ જો ગાંધીનો સ્વીકાર કરતો હોય તો મારા તમારા જેવા નાના વ્યક્તિઓનું તો ગજું શું કે આપણે ગાંધીને ગાળો દઈએ. અરે મિત્રો, ન્યુયોર્ક ટાઈમ્સમાં 40 વર્ષ સુધી એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરેલા જોસેફ લેવીવેલ, એમનું એક પુસ્તક છે ગ્રેટ સોલ, મહાત્મા ગાંધી એન્ડ હિઝ સ્ટ્રગલ ફોર ઇન્ડિયા. એ પુસ્તકમાં એમણે બહુ સરસ મજાની વાત કરી છે કે મહાપુરુષોના જીવનનું મૂલ્યાંકન કોઈ એમના જીવનની એક બે મહાન ક્ષણોના આધારે ન કરી શકાય. એમનું મૂલ્યાંકન તો એમને જીવન યાત્રા દરમિયાન એમના પગમાં લાગેલી ધૂળના આધારે કરી શકાય. તમે એ તપાસો કે એને જીવન યાત્રા દરમિયાન કેટલી ધૂળ પગે ચોંટી છે. બાકી એક બે ક્ષણોના આધારે મૂલ્યાંકન ન થઈ શકે. આજે એવું થયું છે કે સૂંઠના ગાંગડે ગાંધી બનવા વાળા બહુ છે, ખૂબ છે. નાની નાની બાબતમાં પોતે મહાન છે એવું સાબિત કરવા વાળા બહુ છે અને એની પછી હૈસો કરવા વાળા ઘણા બધા છે. પરંતુ ગાંધીએ ક્યારેય હું છું ને હું જ છું ને મારા સિવાય કોઈ નથી ને આવી ક્યારેય વાત નથી કરી. ગાંધી શું હતા, કોણ હતા, કેવા હતા, શું કર્યું છે અને એની આવનારા સમયમાં શું અસર પડવાની છે, એના વિશે મારે તમને આ સિરીઝમાં વાતો કરવી છે. તમને ગમે કે ના ગમે, તમે એનો સ્વીકાર કરો કે ના કરો, હું મારી વાત પૂરી મક્કમતાથી મૂકવાનો છું. તમારી સામે પૂરા એવિડન્સ સાથે મૂકવાનો છું, પુરાવા સાથે મૂકવાનો છું. મારા ઘરની કોઈ વાત અહીંયા રજૂ કરવાનો નથી. ખાસ કરીને યુવાનોને કે જેને મારે ગાંધી સુધી જોડવા છે, એ માણસને ફરી એકવાર તમને
તમારી નજીક લાવવા છે, એના માટેનો આ મારો નાનકડો એક પ્રયાસ છે. મિત્રો, જોડાજો. નાની નાની વાતો કરતા જઈશું, ગાંધીના પ્રસંગો લઈશું. જે વસ્તુ આપણે ગાંધીની જાણી જ નથી એ વાતને પણ હું તમારી સામે મૂકવાનો છું. જેટલા ગાંધી વિશે પુસ્તકો લખાયા છે એમાંથી કંઈક થોડું ઘણું લઈશું. જે મહાપુરુષોએ ગાંધી વિશે કામ કર્યું છે એની વાતો મૂકીશું. જેમણે ગાંધીની સાથે રહીને આ દેશ માટે, આ સમાજ માટે કામ કર્યું છે એવા લોકોને મૂકીશું. મિત્રો, ગાંધીને ગાળો દેવાનો સમય નથી. ગાંધીને સ્વીકારવાનો સમય છે અને ગાંધીને ઓળખવાનો સમય છે. ફરી એકવાર એ રસ્તા સિવાય ઉદ્ધાર નથી, એટલું યાદ રાખજો. જે રસ્તો આપણને બહુ વૈભવી લાગતો હોય, હાઈફાઈ લાગતો હોય, ચકાચોંધ કરી દેનારી રોશની વાળો લાગતો હોય ને, એ રસ્તાની પાછળ ક્યાંક બહુ મોટું અંધારું હોય. ખાસ યાદ રાખજો. પણ ગાંધીનો રસ્તો એવો છે કે તમારા હાથમાં એ ફાનસ પકડાવશે. ભલે મોટી હેલોજનો નહીં લગાવે, પણ તમારા હાથમાં એક ફાનસ આપશે અને જ્યાં જ્યાં તમારું ડગલું ભરાશે ને ત્યાં એ ફાનસનું અજવાળું આવશે. તમે હજારો માઇલ ચાલશો ને તો એ ફાનસનું અજવાળું તમારું એક ડગલે તમને અજવાળતું જશે. એટલે ગાંધી નામનું આ ફાનસ આજે આપણે લટકાવીએ છીએ અને એના અજવાળામાં કંઈક આગળ વાતો કરીશું. ફરી એકવાર કહું છું એ યુવા મિત્રોને કે મિત્રો, એ લોકો ગાળો દેતા હોય છે કે જેણે પોતાને થયેલા અન્યાય વિશે બોલવાની હિંમત નથી. પોતાની ગામ, શેરી કે મહોલ્લામાં કોઈ ઘટના બને છે ને ત્યારે પણ ખુલીને બોલવાની કે બળવો કરવાની કે વિદ્રોહ કરીને સાચી વાત મૂકવાની જેની કોઈ કરતા કોઈ આવડત નથી, કોઈ તાકાત નથી, એવા લોકો ગાંધીના મહાન કાર્યને મૂલવી ના શકે. એ શક્ય પણ નથી. તમને ખબર છે, ગાંધીએ ભારતમાં આવીને સીધી આઝાદીની લડાઈ શરૂ નથી કરી. એ પહેલા તો એમણે ઘણી બધી લડાઈઓ કરી છે. એમણે પશ્ચિમ બંગાળમાં જઈને પેલી ઘડી ઉગાડનારા ખેડૂતોની વ્યથાને વાચા આપી છે. એમણે સીધું આઝાદીનું આંદોલન નથી કર્યું. ગાંધીને ખબર હતી કે સીધી આઝાદી બહુ મોંઘી પડશે. એમણે અસ્પૃશ્યતા સામે લડાઈ કરી છે, જ્યાં માણસ વચ્ચે ભેદ કરવામાં આવતો હતો. અરે, ગાંધીએ વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જે ટિકિટમાં મામૂલી વધારો થયો હતો ને એની પણ લડાઈ કરી છે. ગાંધીએ નાની નાની બાબતોને ધ્યાનમાં રાખી છે. ગાંધીએ અસ્વચ્છતા વિશે પણ લડાઈ કરી છે. જેને આપણે સ્વચ્છ ભારત કહીએ છીએ ને, એ તો ગાંધીનું વિઝન હતું. ગાંધી એવું કહેતા હતા કે અધૂરી આઝાદી નકામી. હજુ ગાંધીજી કોઈએ પૂછ્યું હોત ને તો ગાંધીજી બોલે કે 1947માં મળેલી આઝાદી અધૂરી આઝાદી છે. કારણ કે હજુ માણસ વચ્ચે પ્રેમ નથી જાગ્યો. હજુ પણ ઊંચ નીચના ભેદભાવ છે, હજુ પણ ગંદકી છે, હજુ પણ માનસિક અને બધા જ પ્રકારની ગંદકી આ દેશમાં જોવા મળે છે. ત્યાં સુધી આઝાદી પૂરી નથી. ગાંધીને ઓળખવા છે મિત્રો, તો ગાંધીને વાંચવા પડશે, ગાંધી પાસે જવું પડશે. ગાંધી દોડતો વ્યક્તિ છે, આપણે એની સાથે ફલાંગો ભરવી પડશે. એની સાથે સાથે જઈશું ને તો ઘણું બધું જાણવા મળશે. મિત્રો, જોડાયેલા રહેજો. આપણે આ જ સિરીઝમાં ઘણી બધી વાતો કરવાના છીએ. ગાંધીના જીવનથી માંડીને ગાંધીના કૌટુંબિક પરિચય લઈશું, ગાંધીના કાર્યોને મૂલવીશું. ગાંધી ક્રિકેટર પણ હતા અને ફૂટબોલ ક્લબના માલિક પણ હતા, એની પણ વાત કરીશું. ગાંધી શિક્ષક પણ હતા અને ઉત્તમ કક્ષાનો ખૂબ કમાતો ધમાતો વકીલ પણ હતા, એની પણ વાત કરીશું. ગાંધી આફ્રિકાના સૌથી વધારે સુખી વ્યક્તિઓમાંના એક હતા, એની પણ વાત કરીશું. ગાંધીએ શું કર્યું છે એની વાત કરીશું. ગાંધી શું કરવા માંગતા હતા એની પણ વાત કરવાની છે. આપણે જોડાયેલા રહેજો મિત્રો. થેન્ક યુ. અને ખાસ આ સિરીઝને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની છે. મિત્રો સુધી મોકલતા રહેજો. આપણે આ વિડીયોના માધ્યમથી મળતા રહીશું. હા, ક્યાંક તમારા પ્રશ્નો હોય તો ચોક્કસ નીચે કોમેન્ટ કરજો. મારી યથામતી અને મારા વાંચન પ્રમાણે હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. હું એવો દાવો નથી કરતો કે હું ગાંધી વિશે બધું જાણું જ છું, પણ મને ગાંધી ગમે છે. ગાંધી મારો ગુરુ છે, ગાંધી મારો માર્ગદર્શક છે. એટલા માટે મને એવું લાગ્યું કે થોડા ઘણા યુવાનોને આ રસ્તે વાળવા જોઈએ. ગાંધીના વિચારો સાથે ચાલીશું ને તો બહુ સારું કામ થશે. ગાંધીએ કહ્યું છે ને કે જો આંખના બદલે આંખ લઈ લેવામાં આવશે ને તો આખી દુનિયા આંધળી થઈ જશે. આપણે નથી કરવું. આપણે બધાની આંખો સલામત રાખવી છે અને એ આંખમાં દૃષ્ટિ મૂકવી છે કે જે નવું જોઈ શકે. એની અંદર એક ધબકતું હૃદય રાખવું છે
કે જે જીવતું રહે અને માનવતાને ધબકારામાં જીવતું રાખે. આ બધું જ કરવું છે મિત્રો. આવો જોડાતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.